નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો, લાખોની મતાની ચોરી. આજે વિશ્વ રંગમંચ દિવસ. ભરૂચમાં કલાકારો માટે ઉજવણી ક્યાં કરવી તે બી મૂંઝવણ. રંગ ઉપવન ખંડેર તો ઓમકારના ઠાકુર રિનોવેશન માટે બંધ. ભરૂચમાં રામનવમી નિમિત્તે શ્રીરામ ઉત્સવની ભવ્ય શોભાયાત્રા શહેર જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યું. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ દ્વારા પોલીસ ટ્રેનિંગ સેન્ટરના 250થી વધુ તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી અપાઈ. કાર્યક્રમમાં રાજયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શક્તિ પર ભાર મુકાયો. મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે ગેસ સપ્લાય ખોરવાતા ધાર્મિક કાર્યક્રમોના ભંડારા પર અસર. રામનવમીના ભંડારા માટે ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ શહેરના હાર્દ સમાન સતત ધમધમતા વિસ્તારમાં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિરમાં ગત રાત્રે ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ ભગવાનના આભૂષણો સહિત ₹3 લાખના મુદ્દામાલની ચોરી કરી જતા શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ભરૂચના ભરચક ગણાતા શક્તિનાથ વિસ્તારમાં આવેલા અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ શ્રી શક્તિનાથ મહાદેવ મંદિરને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિના અંધકારનો લાભ લઈ મંદિરમાં પ્રવેશેલા અજાણ્યા શખ્સોએ પવિત્ર શિવલિંગ પર બિરાજમાન ચાંદીનું છત્ર, નાગદેવતા અને મૂર્તિ પરના મુંગટ સહિતના અન્ય કિંમતી આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ ₹3 લાખથી વધુની કિંમતના આભૂષણોની ચોરી થઈ છે. ઘટનાની જાણ થતાં જ A ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના આટલા વ્યસ્ત વિસ્તારમાં આવેલા ભગવાનના મંદિરમાં ચોરી થતા સ્થાનિક રહીશો અને ભક્તોમાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠવા સાથે આ કૃત્ય કરનારાઓ સામે ફિટકારની લાગણી પ્રસરી જવા પામી છે. નૈનેશ કુમાર સુરેશચંદ્ર જોશી. મહારાજજી, શું થયું છે કાલે રાત્રે આમ તો હવે 10 વાગે છેલ્લે મંદિર બંધ કર્યું ને પછી 2 વાગ્યા પછી કઈક ચોરી થઈ છે. શું શું ચોરાયું છે? એક તો મંદિરની ચાંદીનું છત્ર ગયું, પછી બધા દેવી દેવીઓના મુગટ જતા રહ્યા, પછી પાણી ચડાવવાની જલાધારી જતી રહી, 4 ગલ્લા એ જતા લઈ ગયા તેમ તો પાછા મળી ગયા. આશરે કેટલા રૂપિયાની ચોરી? આશરે 3.5 થી 4 લાખ રૂપિયાની ચોરી. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.
વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી દર વર્ષે 27મી માર્ચના રોજ કરવામાં આવે છે. 27 માર્ચને વિશ્વ રંગમંચ દિવસના રૂપે ઉજવવાની શરૂઆત 1961માં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા કરવામાં આવી હતી. ભરૂચમાં કલાકારો ખંડેર બનેલ રંગપવન તેમજ રિનોવેશન માટે બંધ થયેલ ઓમકારનાથ ઠાકુર હોલના કારણે કલાકારોએ વિશ્વ રંગમંચ દિનની ઉજવણી ક્યાં કરવી તે પણ પ્રશ્ન ઊભો થયો છે. વિશ્વમાં અનેક નાટ્ય પ્રેમીઓ અને કલાકારો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી દર વર્ષે 27મી માર્ચના રોજ કરવામાં આવે છે. ભરૂચમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચના કલાકારો પૂજન અર્ચન કરી વિશ્વ રંગમંચની ઉજવણી કરતા હતા. ત્યારે હાલમાં રિનોવેશનના કારણે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ બંધ છે, તો રંગપવન સત્તાધીશોની દુર્લક્ષતાના કારણે ખંડેર બની ગયો છે. જ્યાં જતા હતા ત્યાં ભૂત બંગલા જેવો ડર લાગે તે હદે અહીં ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. એક સમયે નાટક, સંગીત, નૃત્ય વગેરેથી ધમધમતા રહેતા સ્થળો વિરાન બન્યા છે. ત્યારે ભરૂચના કલાકારોએ વિશ્વ રંગમંચની ઉજવણી ક્યાં કરવી તે પણ પ્રશ્ન છે. કલાકારોની જીવ રૂધાઈ રહ્યો છે અને પંડિત ઓમકારનાથ ઠાકુર હોલની રિનોવેશનની કામગીરી જલ્દીથી પૂર્ણ થાય તે પણ જરૂરી છે. વિશ્વ રંગમંચના દિવસે ભરૂચના કલાકારોના હૃદય રડી રહ્યા છે. ત્યારે તેઓની વેદનાને સમજી ભરૂચના સત્તાધીશો કેટલા દિવસમાં નવા રંગમંચની ભેટ આપે તે પણ જોવું રહ્યું. Abroad जाना है. Stop scrolling and start planning smart. Hi guys, I'm Ankit Khera and I am inviting you to Globe at My Campus Education Fest 2026 by Careercraft Consultants. 12th के बाद क्या करना है? समझ नहीं आ रहा? Bachelor's के बाद next step क्या होना चाहिए? Don't worry. Globe at My Campus will help you discover the right global career path. Imagine 30 plus international universities under one roof, where you can actually explore courses, scholarships, and even interact directly with university representatives. From 23rd to 30th March, Globe at My Campus आ रहा है 5 vibrant cities of Gujarat में with 7 power-packed events in Vadodara, Ahmedabad, Surat, VVN and Bharuch. अगर आपका ड्रीम है ग्लोबल एजुकेशन और इंटरनेशनल करियर, then Globe at My Campus is the perfect place to begin. So guys, what are you waiting for? Register now and take your first step towards studying abroad. Thank you. ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે ભરૂચ શહેરમાં શ્રી રામ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રામનવમીની સાંજે સોનેરી મહેલથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર જય શ્રી રામના ગુંજતા નાદથી ધમધમી ઉઠ્યા હતા. સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં રામ ભક્તો ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને શ્રી રામના ગગનચુંબી નારા લગાવતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે શહેરના નર્મદા નગર એપાર્ટમેન્ટથી બાઇક રેલી સાથે શોભાયાત્રા સોનેરી મહેલ ખાતે પહોંચી હતી. જ્યાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, શ્રી ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, કુકરવાડાના સંત લોકેશાનંદ ઉદાસીન, શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારી યાત્રાનો પ્રારંભ કરાયો હતો. શોભાયાત્રાના શહેરના ભોયવાડ, લલુભાઈ ચકલા, હાજીખાના અને નવા ડેરા વિસ્તારોમાંથી પસાર થઈ કષ્ટભંજન હનુમાનજી મંદિર ધોળીકુઈ ખાતે સમાપ્ત થનાર છે. રામનવમીના પર્વ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. उन्हें दंडवत प्रणाम करते हुए आज ये कार्यक्रम यहाँ पर संपन्न होने जा रहा है. आगे भी विश्व हिंदू परिषद सभी संतों को साथ में लेकर, सभी कार्यकर्ताओं को साथ में लेकर एकजुट होकर एक साथ पूरे उमंग और उत्साह के साथ ऐसे ही तमाम कार्यक्रमों को आयोजित करता है. उन्हें खूब आशीष और धर्म स्थापना के लिए, धर्म रक्षा के लिए सदैव तत्पर रहे और अपने जोश को, होश को साथ में लगाकर आगे बढ़ता रहे. इन्हीं आशीषों के साथ ओम तत्सत. सर्वचिंतित रहे
આ મારી માતૃભૂમિ છે, આ મારો ધર્મ છે. અને એના અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રતિવર્ષ રામનવમીના દિવસે રામોત્સવના આ ઉત્સવ ઉજવી રહ્યા છે. અયોધ્યાજીમાં 550 વર્ષના આ સંઘર્ષ બાદ ભવ્ય રામલલા મંદિરનું નિર્માણ થયું છે. ત્યાં વર્તમાન પેઢી માટે એક આશીર્વાદ સમાન છે કે જે આપણી નજરોમાં આ ખોયા દ્વારા આપણે 6મી ડિસેમ્બરે એ ગુલામીનો ઢાંચો દૂર કર્યો અને આજ સદી આંખે ભવ્ય રામલલાના મંદિરનું આપણે નિર્માણ થયું અને આજે સૌએ રામ ભક્તોએ ત્યાં 500 વર્ષના સંઘર્ષ પછી રામના જન્મસ્થાન પર જ્યારે પિતૃ સ્વરૂપ ધર્મની સ્થાપના થઈ છે અને આજે એ સ્થાપના પછીના વર્ષોમાં હિન્દુ સમાજની ચેતનામાં જે કંઈ પણ વૃદ્ધિની આપણે અવસ્થા જોઈ રહ્યા છે, પણ આપણા બધાના આદર્શ અને શ્રદ્ધેય રામની મર્યાદા પણ આપણી પોતાની આચરણ સાથેનો સંબંધ છે. રામના ઉપાસક થઈએ અને રામની મર્યાદાનું પાલન ન થાય તો પછી રામના ઉપાસક થવું એ ક્યાંક પ્રશ્નચિહ્ન બનશે. એટલે રામનો જે ભાતૃભાવ, રામનો જે પિતૃભાવ, રામનો જે માતૃભાવ, સખાભાવ, આ તમામ ભાવોને આપણે જ્યારે સમજીશું, જાણીશું, ત્યારે ધ્યાનમાં આવશે કે ક્યાંક જે પ્રકારે આજે હિન્દુ સમાજના કુટુંબો વિભક્ત દિશામાં જે આગળ વધી રહ્યા છે, એના માટે રામની એ કુટુંબ ભાવના એ આજે ખૂબ મહત્વ ધરાવે છે. જેની શરૂઆત સંકટ મોચન હનુમાનથી બાઇક રેલી સ્વરૂપે શરૂ થઈ ગઈ છે, જે ટૂંક સમયમાં સોનેરી મહેલ પર પધારશે. આ યાત્રા અહીંયા આવીએ ત્યારે સંતો દ્વારા એનું સ્વાગત થશે. સંતોના પ્રવચન પછી શ્રી રામલલ્લાની આરતી કરી અને યાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રા સોનેરી મહેલથી સ્ટાર્ટ થઈ મોટા બોયવાડ, લલ્લુભાઈ ચકલા, નવાડેરા, હાથીખાના બજાર, દાંડિયા બજાર, ધોળીકુઈ થઈ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધોળીકુઈમાં એનું સમાપન થશે. યાત્રાના રૂટમાં વિવિધ જગ્યાએ લોકો દ્વારા શ્રી રામલલ્લાનું પૂજન થશે, આરતી થશે. અમે સૌ રામ ભક્ત પ્રજાને અમે આવકારીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ, એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સિક્યુરિટી વીક દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત ભરૂચમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓ માટેનો આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ જવાનોને નિયમિતતા, પ્રમાણિકતા અને સદ્ગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનવાનો પ્રયાસ કરાયો હતો. અભિયાનના વક્તાઓએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી
ઉજવણી વધુ પ્રભાવશાળી બનશે. રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માનવીય મૂલ્યોનો દુકાળ છે, ત્યારે સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે. કાર્યક્રમના અંતે રાજયોગ, મેડિટેશન અને એકાગ્રતા, માનસિક શાંતિ મેળવવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ કર્મચારીઓને જીવનને આધ્યાત્મિકતાથી સંપૂર્ણ બનાવવા માટે 7 દિવસનો રાજયોગ કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચના ડીવાયએસપી CK પટેલ અને ગાંગુલી સાહેબ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના 250થી વધુ તાલીમાર્થીઓએ બ્રહ્મકુમારી સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમીનાથભાઈએ આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કમલભાઈ, જયશ્રીબેન તથા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ જવાનો છે એ લોકોની માનસિક તાકાત કઈ રીતે વધે, આત્મિક બળ કઈ રીતે વધે. શારીરિક રીતે તો એ લોકો સશક્ત હોય જ છે, પણ માનસિક રીતે કઈ રીતે સશક્ત થવાય એના માટેની નાની નાની ટિપ્સ આપી અને એ લોકોને થોડો યોગનો અભ્યાસ કરાવી અને આ અભિયાન અમે શરૂ કર્યું છે. આ અભિયાનની અંદર અમે મહેસાણા, દાંતીવાડા, ત્યાંથી કચ્છ, ભુજ, અંજાર, નલિયા, દ્વારકા, ઓખા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, વડોદરા, સુરત થઈ અને આજે અહીંયા વલસાડ થઈને આજે અહીંયા ભરૂચમાં આવ્યા છીએ. અને જિલ્લા પોલીસ વડાને વિનંતી કરેલી એટલે એમના અધિકારીઓને એમણે મોકલેલા. બંને ડીવાયએસપીઓ CK પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ બંને આવેલા અને સાથે 101 પોલીસના જવાનો હતા અને જવાનોને આ સેમિનારની અંદર સરસ માર્ગદર્શન આપ્યું અને બધા હેપી થયા છે. खास कर इस प्रोग्राम के द्वारा हम जो मेंटल हेल्थ एंड वेलबींग है ना, शरीर को स्वस्थ तो मोरलेस लोग रखते हैं, लेकिन आज मानसिक बहुत सारी चुनौतियां हैं. तो मन को कैसे हम स्वस्थ रखें थ्रू मेडिटेशन, वो ब्रह्मा कुमारी ने बहुत अच्छा प्रोग्राम किया. खास करके क्योंकि पुलिस फोर्सेस में बहुत तनाव होता है, तो दूसरों की रक्षा तो तभी कर सकते जब उनका मन शांत हो, स्थिर हो. इसलिए उनको इसके बारे में बताया गया, रिसर्च बताया गया और आज उनको मेडिटेशन भी कराया गया और उनको कहा गया आप जब भी मेडिटेशन सीखना चाहते हैं आप ब्रह्मा कुमारी में आ सकते हैं. मैं आपके माध्यम से मैं गुजरात पुलिस का बहुत दिल से धन्यवाद देता हूँ और जो भी ये समाचार सुन रहे हैं मैं आपसे भी रिक्वेस्ट करता हूँ कि अपने मन को शांत, स्थिर और सशक्त बनाने के लिए आप ब्रह्मा कुमारी विद्यालय में आकर मेडिटेशन ज़रूर सीखिए, प्रवेश विनामूल्य. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids. बिकॉज ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. बट फॉर मी वी विल वेरी बैड टू थिंक दैट दीज किड्स विल गो टू अनदर स्कूल. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. दैट्स वाई वी सेलिब्रेट अ फेयरवेल पार्टी फॉर सीनियर KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે ગેસ સપ્લાય ખોરવાયો છે, જેની અસર રામનવમી સહિતના પ્રસંગો પર કરાતા ભંડારા પર પડી રહી છે. ગેસ સિલિન્ડર ન મળતા જૂના જમાનાની જેમ ચૂલા ખોદી મહાપ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહ્યા છે. ગેસ સપ્લાયમાં ખલેલ પડતા ભંડારામાં મહાપ્રસાદ તૈયાર કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ગેસ સિલિન્ડરની અછતના કારણે આયોજકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી રહી છે. પરિણામે અગાઉના જમાનાની જેમ ચૂલા બનાવી લાકડાનો ઉપયોગ કરીને ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આજે રામનવમીના ભંડારાનું આયોજન હતું, પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા પરંપરાગત રીતે ચૂલા ખોદવામાં આવી રહ્યા હતા. હાલમાં લગભગ ₹70 પ્રતિ મણના દરે લાકડા ખરીદી ભોજન બનાવવામાં આવી રહ્યું છે. આ બદલાવના કારણે રસોઈ પ્રક્રિયા વધુ સમયખાવ અને મહેનતભરી બની ગઈ છે. છતાં ભક્તોને મહાપ્રસાદ પહોંચાડવામાં કોઈ કમી રાખવામાં આવી નથી. વૈશ્વિક પરિસ્થિતિઓનો સીધો પ્રભાવ હવે સામાન્ય જીવન અને ધાર્મિક કાર્યક્રમો પર પણ પડી રહ્યો છે. દર વર્ષે અમે રસોઈ ગેસ બોટલ પર બનાવીએ છીએ, પણ આ વર્ષે યુદ્ધનું સર્જન થવાથી પરિસ્થિતિમાં અગવડતા છવાયેલી છે. તે બદલ અમે રસોઈ લાકડા પર બનાવીએ છીએ ને ઇલાવ ગામના સદસ્યોને જય શ્રી રામ. અમે ગામ લોકો વારે તહેવારે પ્રસંગે ભંડારાનું આયોજન કરતા હોય, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ હોવાને કારણે ગેસના બાટલાની અછત હોય, જેથી અમે ચૂલ ખોદીને
જૂની પદ્ધતિ પ્રમાણે રસોઈ તૈયાર કરી છે આજે અને પ્રસાદીનું આયોજન કરેલું છે. તો આજે બધા જ પુરાની પદ્ધતિ પ્રમાણે જ રસોઈ તૈયાર થયેલી જમશે. જય શ્રી રામ. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહપ્રભારી દુર્ગેશ પાઠક, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ઈસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા, ઈસ્ટ ઝોન સંગઠન મંત્રી નરેશ બારિયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકો સમક્ષ પોતાની વાત રાખતા કહ્યું છે કે છેલ્લા 30 વર્ષમાં ભાજપે કોંગ્રેસ સાથે મળીને ગુજરાતને લૂંટી લીધું છે, પરંતુ તેમાં પણ સૌથી વધુ આદિવાસી લોકોને લૂંટી લીધા અને સૌથી વધુ આદિવાસી સમાજ પર અત્યાચાર કર્યો. તમારા બાળકો મોટા થાય છે પરંતુ તેમના માટે શિક્ષણની વ્યવસ્થા નથી, નોકરી નથી, તો તેઓ ખેતરમાં કામ કરે છે અને તેમણે ખેડૂતોની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ બનાવી દીધી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આદિવાસી સમાજ માટે અબજો રૂપિયા મોકલે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ પૈસા ક્યાં જાય છે? તો જવાબ એ છે કે આ બધા પૈસા ભાજપ અને કોંગ્રેસના લોકોના ખિસ્સામાં જાય છે. મનરેગામાં કામ કરતા ગરીબોના પૈસા પણ લોકોએ ખાઈ લીધા છે અને જ્યારે અમારા ધારાસભ્ય ચૈતર વસાવે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તેમને જેલમાં નાખી દીધા. જેને ચોરી કરી છે તે મંત્રીને જેલમાં નાખ્યું નહીં, કારણ કે તે ઉપર સુધી પૈસા પહોંચાડે છે. ક્લાર્કથી લઈને મંત્રી સુધી દરેક વ્યક્તિ પૈસા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈને જેલ નહીં, પરંતુ અવાજ ઉઠાવનાર ચૈતરભાઈને 3 મહિના સુધી જેલમાં નાખી દીધા. તેઓએ પોતાના પત્ની બાળકો માટે જેલમાં ગયા નહોતા, પરંતુ તેઓ તમારા માટે જેલમાં ગયા હતા. આગળ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે પંજાબમાં પણ આવી સ્થિતિ હતી. ત્યાં 5 વર્ષ કોંગ્રેસની સરકાર રહેતી હતી, 5 વર્ષ અકાલી દળની સરકાર રહેતી હતી. આ બંને મળીને લોકોને લૂંટી રહ્યા હતા, જેના કારણે લોકો કંટાળી ગયા હતા. પછી પંજાબમાં એક નવી પાર્ટી આવી, ઝાડુવાળી આમ આદમી પાર્ટી. પછી લોકોએ ઝાડુ ચલાવ્યું અને જૂની પાર્ટીઓને ઉખેડીને ફેંકી દીધી. જે અમે પંજાબમાં કર્યું છે તે જ કામ અમે ગુજરાતમાં પણ કરી શકીએ છીએ. पंजाब में किसानों को सुख और समृद्धि देने के लिए, पंजाब में किसानों को खुशी देने के लिए कई सारे कदम उठाए हैं. सबसे पहले काम किया किसानों के लिए. क्या किया? किसानों की खेती की बिजली मुफ्त कर दी. अब खेती करने के लिए, ट्यूबवेल चलाने के लिए, सिंचाई करने के लिए पैसे नहीं देने पड़ते, बिजली मुफ्त आती है. गुजरात में बिजली मुफ्त आती है क्या? पैसे देने पड़ते हैं ना खेडूतों को. खेती सिंचाई करने के लिए पैसे देने पड़ते हैं ना. गुजरात में मुफ्त बिजली चाहिए. भाजपा को हटाओ, भाजपा पे झाड़ू चलाओ, भाजपा को झाड़ू चला के हटाओ. जैसे पंजाब में खेती की बिजली मुफ्त करी है, गुजरात में भी खेती की बिजली मुफ्त हो सकती है. भाजपा हटाओ, झाड़ू लाओ. उन लोगों का भी पैसा खा गए. आपके नाम की एंट्री कर दी रजिस्टर में, आपके नाम की, आपके नाम की, आपके नाम की एंट्री कर दी. आपको पता ही नहीं, आपका झूठा अंगूठा लगा दिया और आपके नाम के पैसे निकलवा लिए. चेतर भाई को पता चला कि गरीबों का पैसा लूट रहा है. चेतर भाई ने इनसे
चेतर भाई एमएलए है, विधायक हैं, इनसे कहा मेरे को रजिस्टर दिखाओ, मैं रजिस्टर देखूंगा। देखना चाहिए कि नहीं देखना चाहिए था रजिस्टर? गलत किया क्या चेतर भाई ने? सही किया ना? चेतर भाई ने कहा रजिस्टर दिखाओ, इनको पकड़ के जेल में डाल दिया। जो नरेगा का मंत्री है, जिसने चोरी करी, उसको जेल में नहीं डाला। क्यों? वो ऊपर पैसे पहुंचाता है, ऊपर से नीचे तक सारे पैसे खाते हैं, यहां से लेके नीचे क्लर्क से लेके ऊपर मंत्री, सब पैसे खाते हैं। मंत्री को जेल में नहीं डाला, चेतर को जेल में डाल दिया। चेतर 3 महीने जेल में रह के आया। किस लिए? आपके लिए। वो अपने बच्चों के लिए जेल नहीं गया, अपनी बीवी के लिए जेल नहीं गया, अपने घर के लिए जेल नहीं गया, वो आपके लिए जेल गया, आपके परिवार के लिए, आपके बच्चों के लिए, आपके भविष्य के लिए जेल गया। क्योंकि आपका पैसा चोरी हो रहा था। आपके नाम का पैसा आता है नल से जल योजना में। नल से जल योजना है क्या? करोड़ों करोड़ों अरबों खरबों रुपए आता है। जल आया क्या? पानी आया आपके घर में? नहीं आया। कहां गया? सारा पैसा खा गए ये लोग। भाजपा वाले सारा पैसा खा गए। पता नहीं कितनी योजनाओं का पैसा आता है, एक भी पैसा नहीं पहुंचता। આ સભામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું છે કે જનતા છેલ્લા 30 વર્ષથી ચાલી રહેલી પરંપરાગત રાજકીય વ્યવસ્થાથી કંટાળી ગઈ છે અને હવે બદલાવ ઈચ્છે છે, જેથી તેમની જિંદગી ફરીથી યોગ્ય દિશામાં આગળ વધી શકે। અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી દ્વારા સામાન્ય લોકોને રાજકારણમાં લાવવાનો અને સામાન્ય પરિવારોમાંથી નેતૃત્વ ઊભું કરવાનો અનોખો પ્રયોગ કર્યો છે, જેના પરિણામે આજે દેશભરમાં નવી રાજકીય સંસ્કૃતિ વિકસિત થઈ રહી છે। તેમણે જણાવ્યું છે કે માત્ર 12 વર્ષમાં આપ રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવી છે અને પંજાબમાં સરકારે વિકાસના નવીન મોડેલો રજૂ કર્યા છે। પંજાબમાં ખેડૂતોને દિવસે નિયમિત વીજળી પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે તેઓને રાત્રે ખેતી કરવા જવાની ફરજ રહેતી નથી। તેમજ પાકની ખરીદી માટે દરેક 4 કિલોમીટર મંડીઓ ઉપલબ્ધ કરાવીને ખેડૂતોને ઝડપી વેચાણ, સમયસર ચૂકવણીની સુવિધા આપવામાં આવી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે અગાઉ ખેડૂતોને પાક વેચ્યા બાદ મહિનાઓ સુધી ચૂકવણી માટે રાહ જોવી પડતી હતી, જ્યારે હવે ઘર પહોંચતા પહેલા જ પૈસા મળવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ચૈતર વસાવાએ પણ જણાવ્યું છે કે હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલની સરકારને આ ગમ્યું નહીં, એટલા માટે મને ખોટા કેસોમાં જેલમાં મોકલવામાં આવ્યો। કોર્ટે મને મારા વિસ્તારમાં પ્રવેશતા પ્રતિબંધ મૂક્યો, જેના કારણે છેલ્લા 8 મહિનાથી હું મારા ઘર, મારા ગામ જઈ શક્યો નથી। હું ભાજપના લોકોને કહેવા માંગુ છું કે તમે ચૈતર વસાવાને તેના ઘરે, ગામ, તાલુકા, જિલ્લામાંથી બહાર નીકાળશો, પરંતુ લોકોના દિલમાંથી મને કઈ રીતે બહાર નીકાળશો? આ કાર્યક્રમમાં દાહોદ અને આસપાસના વિસ્તારના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। इस आम आदमी पार्टी को और आगे बढ़ाने के लिए गोपाल इटालिया आए और यहां इस मंच पर बैठे हुए हमारे जितने भी पदाधिकारी हैं, ये आम घरों से हैं, आपके बेटे बेटियां हैं, आपके सबके छोटे बड़े भाई हैं। यही फर्क है दूसरी पार्टियों में। वो नेता लोग हैं, वो करोड़ों की बात करते हैं, हम जल, जमीन और जंगल की बात करते हैं। 30 साल से लूट रहे हैं आपको। टैक्स देते हो आप, सुबह चाय बनाते हो, माचिस तीली जलाते हो, टैक्स शुरू। तीली माचिस लेने जाओगे तो बाजार में टैक्स लगता है उस पे। फिर लकड़ी जलाते हो या गैस जलाते हो, चाय के लिए टैक्स है उस पे। फिर चाय पत्ती डालते हो, वो टैक्स है। उसमें चीनी डालते हो, वो टैक्स है। उसमें दूध डालते हो, दूध पे भी टैक्स है किसी न किसी तरीके से। फिर मोबाइल फोन कर देते हो, टैक्स है। मोटरसाइकिल लेके बाहर निकलते हो, तेल पे टैक्स है। भाई साहब घर आते हो, फिर वही आटा, सब्जी या कुछ भी बनाते हो, टैक्स है। और शाम को सोचते हो अब टैक्स नहीं है, अब आराम से सोएंगे। नहीं नहीं, गलत फहमी में हो भाई साहब, ऊपर पंखा चल रहा है, बिजली पे टैक्स है। आप तो सोते हुए भी टैक्स दे रहे हो। पैसा कहां जाता है? फिर वो पैसा इनके बैंक खातों में जाता है, इनके लॉकरों में जाता है। ये भाजपा वाले, ये कांग्रेस वाले देश को बर्बाद करके रख दिया इन लोगों ने। 80 साल हो गए, 80 साल हो गए देश को आजाद हुए, अभी तक हमारे से सीवरेज के ढक्कन पूरे नहीं हुए। दुनिया चांद पे चली गई, हम सीवरेज के ढक्कनों में फंसे हुए हैं भाई साहब अभी भी।
तो आओ इकट्ठे हो जाओ। ये आदिवासी समाज है, ये मेहनती समाज है, ये 10 नहों की किर्त कमाई करके खाता। गुरु नानक जी ने कहा था किर्त करो, बांड छको, नाम जपो। अपने हाथों से कमाई करने का हमारे गुरुओं ने प्रेरणा दिया हमें। हम लोग सबसे सच्चे देशभक्त तुम लोग हो, सच्चे देशभक्त। किसी को कुछ नहीं कहते, खेत चले जाते हो, खेती करते हो, जितना आता है उसी में गुजारा करते हो। ये एक दिन में पता नहीं कितने बंदे खा जाते हैं, कितने पुल खा जाते हैं, कितनी सड़कें खा जाते हैं, कितनी फसलें खा जाते हैं, इनका फिर भी पेट नहीं भरता। तो इसलिए आपके पास आए हैं कि अरविंद केजरीवाल ने एक पार्टी बनाई और चुनाव चिन्ह भी भगवान ने ऐसा दिलवा दिया जो सफाई करता है, झाड़ू। बड़े से बड़े अस्पताल में जहां अमीरों का इलाज होता है वहां पर जाइए, अपना कार्ड दिखाइए, 5 लाख 7 लाख जितना भी बिल है सरकार देती है। पंजाब में सरकार देती है। पंजाब में अब कोई पैसे की कमी की वजह से अपनी बीमारी के इलाज से वंचित नहीं रह सकता। ये किया है। 64 लाख परिवार है भाई साहब, फोन करके पूछ लेना पंजाब में किसी को। 64 लाख परिवार है, 10-10 लाख का। कल ही एक दिन पहले 1 साल की बच्ची के दिल का ऑपरेशन हुआ है और उसके मां बाप कह रहे हैं जी हमारे पास तो इतने पैसे है नहीं थे, हमने तो इतने पैसे कभी गिने भी नहीं थे जितने हॉस्पिटल वाले मांग रहे थे, लेकिन कार्ड की वजह से हमारी बेटी का इलाज हो गया। 98 साल की महिला का इलाज हुआ है, 1 साल की बच्ची का इलाज हुआ है। भाई साहब जीने का सबको हक है। ये सिर्फ नेता लोग हैं, यही जिएंगे। ये अपने इलाज करवाते हैं अमेरिका, कनाडा, इंग्लैंड से, फॉरेन से, और गरीबों को मरने के लिए जहां छोड़ देते हैं। अगर ये नेता लोग किसी नदिया के घाट पे बस जाते, अगर ये नेता लोग किसी नदिया के घाट पे बस जाते तो आम जनता के प्यासे होंठ एक बूंद पानी के लिए भी तरस जाते। ये तो गनीमत है, शुक्र है कि मौसम पर सियासत चल नहीं सकती, वरना सारे के सारे बादल भी इनके खेतों में ही बरस जाते। સમગ્ર દુનિયામાં વિકાસ મુદ્દે હવે એક વાતનો સ્વીકાર થઈ રહ્યો છે। થિંક ગ્લોબલ એક્ટ ગ્લોબલ એટલે કે તમે વિચારો વૈશ્વિક સ્તરનું પરંતુ સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ થઈને પગલાં ભરો। હાલ વિશ્વમાં ઉર્જા કટોકટીની પરિસ્થિતિ છે, ત્યારે ગુજરાતના આ ક્ષેત્રે પથદર્શક કામગીરી કરી રહ્યું છે। ચાલો જાણીએ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં ચાલતી એક સંસ્થાની પ્રેરણારૂપ કામગીરી વિશે। ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં આવેલી માણેકબાવ વિનય વિહારમાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ 500 થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે। આ સંસ્થાએ વૈકલ્પિક ઉર્જાનો માર્ગ પસંદ કર્યો, તેથી તે આજે નિશ્ચિત છે। સંસ્થાને પહેલો ફાયદો તો આર્થિક ફાયદો થયો છે કે ગેસના બાટલાનો ઉપયોગ ઘટ્યો છે, એટલે સંસ્થાને આર્થિક રીતે એક ફાયદો થયો છે। ઉપરાંત અમે ખેતીવાડીમાં અમારી જમીન સુધારણા માટે સ્ટડીનો બહુ સારો ઉપયોગ થયો છે। જે આપણે ખાતરો વાપરીએ છીએ, રાસાયણિક ખાતરો, એના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટે છે। એના બદલે આનો ઉપયોગ કરવાથી અત્યારે અમારે જમીન પણ સુધરી છે અને પાક ઉત્પાદનમાં પણ ફેરફાર થયો છે। ગુજરાતમાં માણેકબાવ વિનય વિહારની જેમ અનેક સંસ્થાઓ ઇન્સ્ટિટ્યુશન બાયોગેસ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ ચલાવે છે। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થયા છે, જેમાંથી દૈનિક 13,955 ઘન મીટર સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થાય છે। ઉલ્લેખનીય એ છે કે રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે સબસિડી પેટે 75% રકમ આપે છે। નોંધપાત્ર બાબત એ છે કે આવી સંસ્થાઓમાં સ્વચ્છ ઉર્જાઓ ઉત્પન્ન થાય છે, સાથે સેન્દ્રીય ખાતર પણ મળે છે અને જે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડે છે। જમીનની ફળદ્રુપતા વધારે છે। આગામી વર્ષે ગુજરાતમાં વધુ 60 પ્લાન્ટ સ્થાપવા માટેનું આયોજન છે। आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं।
और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। વાગરા તાલુકાના સડથલા ગામની સીમમાં આવેલા કેપી ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલી વાગરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। ગત તારીખ 23 માર્ચ 2024ની રાત્રિ દરમિયાન સડથલા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો। તેઓએ અંદાજે 670 મીટર લાંબો કોપર કેબલ વાયર ચોરી લીધો હતો, જેની કિંમત આશરે ₹20,000 હતી। ચોરી કર્યા બાદ તસ્કરોએ ઉતાવળમાં પોતાની મોટરસાયકલ નંબર CJ16 ED 2492 ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા। આ મોટરસાયકલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વાગરા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા 2 શખ્સો લાલુભાઈ ઉર્ફે પ્રકાશ વિઠ્ઠલ વસાવા અને જયેશ ઉર્ફે જયલો રવજી વસાવા બંને રહેવાસી અંબલેશ્વર તાલુકો જિલ્લો ભરૂચને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં ગયેલો કોપર કેબલનો મુદ્દામાલ જપ્ત કરી નકરો બંને આરોપીઓને સઘન પૂછપરછ હાથ ધરી છે, જેથી આ વિસ્તારમાં થયેલી अन्य કોઈ ચોરીના ભેદ પણ ઉકેલી શકાય તેવી શક્યતા છે। કરજણ જૂના બજાર વિસ્તારમાં આવેલા રામજી મંદિર પાસે બાથુજી મહારાજ મંદિરથી રામનવમીના દિને શ્રી રામ ભગવાનની રથયાત્રા નીકળી હતી। બાથુજી યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભવ્ય શ્રી રામ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજેના તાલે ફટાકડા ફોડીને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં સ્વામિનારાયણ ભક્તો, બ્રહ્મકુમારી, ગાયત્રી પરિવાર સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કરજણ પોલીસ સ્ટેશનના PI BI પટેલ તેમજ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઝઘડિયાના ભાલોથી મોટી ગોરલ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ પામનાર નવા બ્રિજથી ભાલોદ તેમજ આસપાસના ગામના વેપારીઓને નજીકમાં જ વડોદરા જિલ્લાના બજારોમાં નવી તક મળશે એવી આશા સાથે અગ્રણીઓ અને ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના નર્મદા કિનારા સામા કાંઠે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું મોટી કોરલ ગામ આવેલું છે। આ 2 મથકો વચ્ચે નર્મદા નદી પર પુલ બનાવવામાં આવે તેવી લાગણી લોકોમાં લાંબા સમયથી જોવા મળતી હતી। ત્યારે કરજણ તાલુકાના મોટી કોરલ ગામ ખાતે ભાલોદ મોટી કોરલ વચ્ચે નિર્માણ પામનારા નવા બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ થોડા દિવસો પહેલા જ યોજાયો હતો। કરજણના ધારાસભ્ય અક્ષરભાઈ પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજે ₹207 કરોડના ખર્ચે સૂચિત નવો બ્રિજ આગામી 3 વર્ષમાં પૂરો થશે એમ જાણવા મળ્યું છે। આ પ્રસંગે ઝઘડિયા તાલુકાના ભાજપ મહામંત્રી વિક્રમસિંહ રાજ સહિત બાલોદ ગામના આગેવાનો અને વડીલોએ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે બદલ મીડિયા સમક્ષ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય, કરજણના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખો, ભરૂચ સાંસદ તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાની જનતાની લાંબા સમયની આ 2 સ્થળો વચ્ચે પુલ બનાવવામાં આવે તેવી માંગ હતી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી પર પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। બાલોદ મોટી કોરલ વચ્ચે નર્મદા નદી પર પુલ બનતા ઝઘડિયા, નેત્રંગ, વાલિયા તાલુકાની જનતા માટે વડોદરા તરફ જવા આવવા માટે નવો અને ટૂંકો રૂટ પ્રાપ્ત થશે। આમ છતાં લોકોના કિંમતી સમય અને નાણાંનો યોગ્ય બચાવ થશે। તેમજ બાલોદ પંથક સહિત ઝઘડિયા તાલુકાના વેપારીઓને વડોદરા જિલ્લાના બજારોમાં નવી તક મળશે। બાલોદ મોટી કોરલ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ થનાર આ નવા પુલનું ખાતમુહૂર્ત થતા આ પંથકના લોકોએ અગ્રણીઓનો આભાર માન્યો હતો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જૂના ભરૂચના કબીરપુરા સ્થિત અંબાજી ચોક ખાતે નવરાત્રી નિમિત્તે કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું।
ચૈત્રી નવરાત્રિના પાવન પર્વમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં કુમારિકા પૂજનને માતાજીના સાક્ષાત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જૂના ભરૂચના કબીરપુરા સ્થિત અંબાજી ચોક ખાતે કન્યા પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રિની અષ્ટમી તિથિના શુભ મુહૂર્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે 11 જેટલી કન્યાઓનું પૂજન કરી તેમને ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે જાણીતા કર્મકાંડી અને બ્રહ્મ અગ્રણી તેમજ HP કાર્યકારી અધ્યક્ષ ગિરીશભાઈ શુક્લ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન વિધિ કરાવી હતી. આ કાર્યક્રમમાં હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામી, HP સંયુક્ત મંત્રી જનકભાઈ મોદી અને બ્રહ્મ અગ્રણી રાજુભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય આયોજનથી નવરાત્રિના પર્વની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ એકમ એટલે સનાતન હિન્દુ નવવર્ષ તરીકે મનાય છે. આમ તો સૃષ્ટિની ઉત્પત્તિ આ દિવસથી થઈ છે એવી આપણી હિન્દુ કાલગણના પ્રમાણે આપણે એને જાણીએ છીએ. એટલે દ્વાપર યુગને પૂર્ણ થયા અને કળિયુગનો પ્રારંભ એની જો આ કાલગણના કરીએ તો 5128 વર્ષ નું શરૂઆત થઈ, એટલે 5127 પૂર્ણ થઈ અને 28 વર્ષની અંદર આપણે પ્રવેશ કર્યા છે કળિયુગના. તો આ નૂતન વર્ષ નિમિત્તે અહીંયા ઉપસ્થિત સર્વે માતા બહેનોને અને ભાઈઓને નવ વર્ષની શુભેચ્છા, શુભકામના. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વાગી રહેલા પડઘમ વચ્ચે રાજ્ય પોલીસ બેડાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના પોલીસ વિભાગમાં 16 પીઆઈની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લામાંથી 11 નવા પીઆઈની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ દળમાં મોટા પાયે બઢતી અને બદલીના આદેશો જાહેર થતા પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે. રાજ્યભરમાં 254 PSI અને PI તરીકે બઢતી આપવામાં આવી છે. ભરૂચના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 16 PIની અન્ય જિલ્લાઓમાંથી બદલી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ ફરજ બજાવી રહેલા PI પ્રકૃતિ ઝણકાટ, ભાવના મહેરિયા, VU ગરડિયા, RS વાળા, હસમુખ ગોહિલ સહિતનાઓની બદલી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાંથી 8 PI અન્ય જિલ્લામાં જઈ રહ્યા છે, તેની સામે અન્ય જિલ્લામાંથી 4 PI નવા આવશે. ભરૂચ જિલ્લામાંથી 8 PSIને બઢતી મળતા તેમની બદલી કરી દેવામાં આવી છે. પોલીસ વિભાગમાં મહત્વની ગણાતી LCB અને SOG શાખામાં કોઈ મહત્વનો બદલાવ કરવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે રાજ્ય પોલીસ બેડામાં કરાયેલા આ ફેરફારને મહત્વનો ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ મળી શકશે. ભરૂચ જિલ્લાના ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વર્ષ 2026-27 માટે વિવિધ ખેત ઓજાર સાધનો જેવા કે કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટિવેટર, રોટાવેટર, લેસર એન્ડ લેવલર, સબસોઇલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડિગર, હેરો, પ્લાવ, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, માલવાહક વાહન, પંપ સેટ, પાક સંરક્ષણ સાધનો, સ્માર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા કે 42 ઘટકો માટે આ ખેડૂત પોર્ટલ પર તારીખ 27/3/2026 થી તારીખ 26/4/2026 સુધી ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ચાલુ વર્ષે આ ખેડૂત પોર્ટલ પર નોંધણી થયેલા ખેડૂતો અને નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોને ઓનલાઈન પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર મારફતે OTP દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા કરી શકાશે. વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા આધાર ઓથેન્ટિકેશન કર્યા બાદ ઘટક માટેની જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે. ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર મળેલી OTP દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી અરજી કરવા તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.
સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો, લાખોની મતાની ચોરી. આજે વિશ્વ રંગમંચ દિવસ. ભરૂચમાં કલાકારો માટે ઉજવણી ક્યાં કરવી તે બી મૂંઝવણ. રંગ ઉપવન ખંડેર તો ઓમકારના ઠાકુર રિનોવેશન માટે બંધ. ભરૂચમાં રામનવમી નિમિત્તે શ્રીરામ ઉત્સવની ભવ્ય શોભાયાત્રા શહેર જય શ્રીરામના નામથી ગુંજી ઉઠ્યું. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ દ્વારા પોલીસ ટ્રેનિંગ સેન્ટરના 250થી વધુ તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી અપાઈ. કાર્યક્રમમાં રાજયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શક્તિ પર ભાર મુકાયો. મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે ગેસ સપ્લાય ખોરવાતા ધાર્મિક કાર્યક્રમોના ભંડારા પર અસર. રામનવમીના ભંડારા માટે ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.